ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7નો ચેપ્ટર નંબર 13 ગતિ અને સમય. તો સમય એટલે તો આપણને બધાને ખબર છે, ટાઈમ. આપણે બધા ઘડિયાળમાં રોજ બરોજ સમય જોતા જોઈએ છીએ. કંઈ પણ જવું હોય તો કેટલા વાગે જવાનું છે, અહીંયા આમ છે તો કેટલા વાગ્યા છે, ભણીએ છીએ તો કેટલા વાગ્યા છે, ક્યારે લેક્ચર પતશે. એટલે આપણને બધાને સમય વિશેની તો માહિતી છે જ, પરંતુ ગતિ એટલે શું થાય તો કે એક પદાર્થની સરખામણીમાં બીજો પદાર્થ સતત પોતાનું સ્થાન બદલ્યા કરે છે, તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. એટલે કે એક પદાર્થ તરીકે લઈએ આપણે કોઈ બસ. શું લઈએ છીએ? બસ. તો એની સરખામણીમાં બીજો પદાર્થ, તો એની સરખામણીમાં લઈએ આપણે સાયકલ. તો સાયકલ છે એ સતત પોતાનું સ્થાન બદલ્યા કરે છે, તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. તો કઈ રીતે? તો કે બસ અને સાયકલ બંને સાથે ગતિ કરવાનું ચાલુ કરે છે, તો બસ છે એ ગતિ કરવા લાગે છે, એની ગતિ છે એ ઝડપી હોય છે એટલે એ ગતિ કરવા લાગે છે. જ્યારે સાયકલ એને પેડલ મારવા પડે છે ત્યારે જે સાયકલનું જે પૈડું છે એ રાઉન્ડ ફરે છે અને ગતિ કરીને આગળ વધે છે, એટલે એની ગતિ કેવી હોય છે? ધીમી. એટલે કે એક પદાર્થની સરખામણીમાં બીજો પદાર્થ સતત પોતાનું શું બદલે છે? તો કે પોતાનું સ્થાન બદલ્યા કરે, તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6માં ગતિના પ્રકાર વિશે અભ્યાસ કરી ગયા છીએ. તો ધોરણ 6માં જાણે આપણે ગતિનો અભ્યાસ કર્યો ત્યારે 3 પ્રકારની ગતિ વિશે શીખ્યા હતા: સુરેખ પથ પર ગતિ, આવર્તનીય ગતિ અને વર્તુળાકાર ગતિ. 3 પ્રકારની ગતિ વિશે આપણે માહિતી મેળવી હતી. કયા 3? તો કે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્તનીય ગતિ. તો સુરેખ ગતિ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે જે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે. કઈ રેખામાં ગતિ કરે છે? સીધી રેખામાં. એટલે કે તેનો જે રૂટ હોય છે કેવો હોય છે? સીધો હોય છે. તેનો રસ્તો સીધો હોય છે. મતલબ કે તેની જે ઝડપ છે એ અચળ ઝડપે ગતિ કરીને તે સીધું આગળ વધતું હોય, તો એવી જે ગતિ છે એને કહેવાય સુરેખ પથ પર ગતિ. ત્યારબાદ વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ એટલે શું? તો કે આધાર બિંદુની આસપાસ. કોની આસપાસ? આધાર બિંદુની આસપાસ ગતિ કરતા પદાર્થની ગતિને કઈ ગતિ કહેવામાં આવે છે? વર્તુળાકાર ગતિ. આધાર બિંદુની આસપાસ એટલે કે સપોઝ કે આપણી પાસે સાયકલ છે, તો આપણે શું કરીએ છીએ? સાયકલને પેડલ મારીએ છીએ. ત્યાર પછી પેડલ મારીએ છીએ એટલે એ જે પૈડું છે એની વચ્ચે આધાર બિંદુ હોય છે અને પછી એમાંથી એક પૈડાની રચના કરેલી હોય છે. તો એ આધાર બિંદુ દ્વારા પદાર્થ જે પૈડું છે એ ગતિ કરે છે. પેડલ મારીએ છીએ ત્યારે કે એની સાથે સંકળાયેલી જે ચેન હોય છે એ ચેન ગતિ કરે છે ધીમે ધીમે, અને જે પૈડું છે એ પણ સાથે સાથે ગતિ કરવા લાગે છે. તો એવો જે રસ્તો હોય છે, એવો જે માર્ગ હોય છે એ વર્તુળાકાર માર્ગ રચાય છે, અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે તે વર્તુળાકાર ગતિ કરે છે. ત્યાર પછી છે આવર્તનીય ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, આવર્તનીય ગતિ એટલે શું? આ બધી જ બાબત આપણે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ, પણ ફરીથી આપણે એને રિપીટ કરી લઈએ. એટલે ત્રીજો પ્રકાર છે આવર્તનીય ગતિ. તો આવર્તનીય ગતિ એટલે શું? તો કે જે પદાર્થ એ સ્થાન ઉપરથી બી સ્થાન તરફ જાય છે. ક્યાં જાય છે? એ સ્થાન ઉપરથી બી સ્થાન ઉપર જાય છે, અને વળી પાછો બી સ્થાન ઉપરથી એ સ્થાન તરફ આવે છે. તો જોઈએ અહીંયા કે આ પદાર્થનું આધાર બિંદુ છે અને અહીંયાથી પદાર્થ છે એ ગતિ કરે છે. એટલે આ એનું થયું બિંદુ એ, અને ફરી પાછો તે શું કરે છે? તો કે અહીંયા બી બિંદુ છે અને અહીંયા બિંદુ સી છે. આ એની સપાટી છે. શું છે? આ એની સપાટી. તો આ સપાટી ઉપર આ એનું બિંદુ છે. ત્યાંથી આપણે આ એક
દોરી વડે આપણે જે ગોળો છે એને લટકાવીએ છીએ. તો અહીંયા શું થશે તો કે બિંદુ એથી બિંદુ બી તરફ ક્યાં જશે પદાર્થ? બિંદુ એ થી બિંદુ બી તરફ. અને બિંદુ બી થી પાછો ક્યાં આવે છે? બિંદુ એ તરફ. ત્યારબાદ બિંદુ એ થી બિંદુ સી તરફ અને બિંદુ સી થી ફરી પાછો ક્યાં આવે છે? બિંદુ એ તરફ. એટલે આમ ફરીથી પુનઃસ્થાપિત થઈને ફરી પાછો તેની તે જ જગ્યા પર પાછો આવે છે. એટલે કે વારંવાર તેમાં એક આવર્ત રચાય છે અને એના કારણે આપણે એને કેવી ગતિ કહીએ છીએ? આવર્તનીય ગતિ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ વિડીયો જુઓ છો ત્યારે તમારી ટેક્સ્ટ બુક સાથે લઈને બેસો કે જેથી કરીને તમને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આ વિડીયોમાંથી મળે છે તેના માટે તમે તમારી ટેક્સ્ટ બુકમાં અંડરલાઇન કરી શકો છો. ત્યારબાદ તમને જે વધારાની માહિતી આપવામાં આવે છે તેની તમે નોંધ કરી શકો છો અને કંઈ પણ આવતા એવા કોષ્ટકો છે તેમના વિશેની માહિતી તમે તે કોષ્ટકમાં ભરી શકો છો. તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર, કેટલા પેજ નંબર છે? 143 પેજ નંબર પર કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકમાં ગતિના ઉદાહરણો અને ગતિના પ્રકારો વિશેની માહિતી તમારે લખવાની છે. તમને આપેલા છે ગતિના ઉદાહરણો અને તમારે બાજુમાં શું લખવાનું છે? ગતિનો પ્રકાર. આપણે જે 3 ગતિ જોઈ ગયા ને કે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્તનીય ગતિ, તો એનો આપણે જે પ્રકાર છે તે લખવાનો છે. તો જોઈએ ચાલો. કૂચ કરતા લશ્કરના જવાનો. હવે આપણને બધાને ખબર છે કે આપણી શાળામાં 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય તો આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. તો ત્યારે આપણે પરેડનું નિર્માણ કરતા હોઈએ છીએ, પરેડ રાખતા હોઈએ છીએ. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. તો કે પરેડ કરે છે ત્યારે તેનો માર્ગ કેવો હોય છે? સીધો. એને કહેવાય કૂચ કરવી. કૂચ એટલે કે આપણે અંગ્રેજીમાં એને કહીએ છીએ પરેડ. તો એ જે પરેડ કરીએ છીએ તો એવી જ રીતે બોર્ડર ઉપર જે લશ્કર હોય છે આખું, એના જે જવાનો હોય છે એ શું કરે છે? તો કે કૂચ કરતા હોય છે. તો કઈ દિશામાં કરતા હોય? તો કે સુરેખ દિશામાં, એટલે કે સીધી જ દિશામાં કરતા હોય છે. તો એની ગતિ છે એ કેવી ગતિ થશે વિદ્યાર્થી મિત્રો? કેવી ગતિ કહેવામાં આવે છે એને? સુરેખ ગતિ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું આપેલું છે સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કન્ડિશન આપી દીધેલી છે સીધો રસ્તો, તમને સ્થિતિ બતાવી દીધી છે સીધો રસ્તો. હવે આપણે વાત કરી ગયા ને સુરેખ પથ પર ગતિ કરતો જે પદાર્થ છે એ સુરેખ ગતિ કરતો હોય તો સુરેખ એટલે કે સીધું. તો અહીંયા તો આપણને આપી જ દીધું છે સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું. તો એ પણ કેવી ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સુરેખ ગતિ કરે છે. ત્યાર પછી દોડતા ખેલાડીના હાથ. હવે આપણે દોડીએ છીએ, ફાસ્ટ ઝડપે દોડતા હોઈએ એટલે આપણે જે આગળ વાત કરી ગયા આવર્તનીય ગતિમાં કે ફરી પાછો તેના તે સ્થાન પર મૂળ ગતિમાં આવી જાય છે. એક સ્થાન પરથી પાછો બી તરફ જાય છે, બી પરથી પાછો એ તરફ આવે છે, ત્યારથી પાછો સી તરફ જાય છે અને સીથી પાછો એ તરફ આવે છે. આપણે વાત કરી ગયા આગળ. તો અહીંયા આપણે એ જ બાબત લેવાની છે કે દોડતા ખેલાડીના હાથ, કે જ્યારે ખેલાડી દોડતો હોય છે તો એનો જે હાથ છે એ આગળ પાછળ થતો હોય છે. શું થતું હોય છે? આગળ પાછળ થતો હોય છે. તો આગળ પાછળ થતો હોવાથી એને આપણે કઈ ગતિમાં લઈશું? આવર્તનીય ગતિ. કઈ ગતિ તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? આવર્તનીય ગતિ. ત્યાર પછી છે ગતિમાં રહેલી સાયકલના પેડલ. ગતિમાં રહેલી સાયકલના પેડલ. મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું. વર્તુળાકાર ગતિ. કઈ ગતિ આવશે? કે જેમ જેમ આપણે પેડલ મારતા જઈએ છીએ તો તેની સાથે સંકળાયેલી ચેન છે એ તેના આધાર બિંદુથી ફરતી જાય છે અને ફરતી જવાને કારણે જે પૈડું છે એ શું ફરે છે? ગોળ ફરે છે. એટલે આપણે જે પેડલ મારીએ છીએ એ પણ કેવું જ ફરે છે? ગોળ ગોળ ફરે છે. અને ત્યારે જ આપણી સાયકલ છે એ ગતિ કરી શકે છે. તો એ ગતિને આપણે શું કીધું? વર્તુળાકાર ગતિ. ત્યાર પછી છે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણા 9 ગ્રહો છે: બુધ, ગુરુ, શુક્ર, પૃથ્વી, મંગળ, શનિ, યુરેનસ.
અને નેપચ્યુન. તો આ જે આપણા ગ્રહો છે એ બધા કોની ફરતે પ્રદક્ષિણા કરે છે? તો કે સૂર્યની ફરતે કરે છે. તો સૂર્ય એ શું થયું? તેનું કેન્દ્ર થયું. હવે તેની ફરતે ગતિ કરે છે. હવે એની ફરતે ગતિ કરતા હોવાથી એને કેવી ગતિ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે વર્તુળાકાર ગતિ. ત્યાર પછી છે હિંચકાની ગતિ. ફરી પાછું આવ્યું કે આગળ જાય છે, પાછળ જાય છે. આપણે જ્યારે ચપાટીમાં જઈએ છીએ અથવા તો નાના બાળકને હિંચકો ખવડાવીએ છીએ અથવા તો આપણા ઘરે રહેલું નાનું બાળક એને આપણે હિંચકામાં નાખીએ છીએ, એટલે કે પારણામાં સુવડાવીએ છીએ. તો પારણામાં સુવડાવીએ છીએ તો આપણે એને દોરી વડે હિંચકો નાખીએ છીએ તો એકવાર પારણું આપણી તરફ આવશે અને એકવાર ફરી પાછું જ્યાં હતું ત્યાં મૂળ સ્થાન ઉપર જશે. એટલે એ થયું હિંચકાની ગતિ. તો એવી ગતિને આપણે કઈ ગતિ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે આવર્તનીય ગતિ. ત્યાર પછી છે લોલકની ગતિ. તો એ પણ કેવી ગતિ કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો કે આવર્તનીય ગતિ. તો અહીંયા આપણું આ કોષ્ટક પૂરું થઈ ગયું છે. તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર આ કોષ્ટક સારા અક્ષરે લખવાનું છે. આમાંથી તમને 1 માર્ક્સના સવાલ પણ પૂછાઈ શકે છે અથવા તો વિકલ્પ પણ પૂછાઈ શકે છે અથવા તો તમને એક શબ્દમાં માત્ર ઉત્તર પણ પૂછાઈ શકે છે. તો એના માટે તમારે આ કોષ્ટક યાદ રાખવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ કોષ્ટક પૂર્ણ થઈ ગયું. તો ત્યાર પછી આપણને બધાને એવો અનુભવ હોય છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી હોય છે અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. આપણે આગળ વાત કરી ગયા ને બસ અને સાયકલની શરૂઆતમાં જ કે એક પદાર્થની સરખામણીમાં બીજો પદાર્થ સતત પોતાનું સ્થાન બદલ્યા કરે છે તો તે પદાર્થ કેમાં છે? એમ કહેવાય છે ગતિમાં. તો એમ અમુક પદાર્થ છે ધીમી ગતિ કરતા હોય છે, અમુક છે એ ઝડપી ગતિ કરતા હોય છે. તો એનું એક્ઝામ્પલ આપણે લીધું કે બસ અને સાયકલ. તો બસ અને સાયકલ બંનેની ગતિ સાથે જ ચાલુ કરવામાં આવે છે, પણ બસ છે એ વધારે ઝડપથી ગતિ કરે છે અને જ્યારે સાયકલ છે એ ધીમી ઝડપથી ગતિ કરે છે. એટલે આપણે બધા જ જાણીએ છીએ કે કેટલાક વાહનો છે એ અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું જોવા મળે છે. તો આવા સુરેખ પથ પર ગતિ કરતા આપણે ઘણા બધા વાહનો જોયા છે વિદ્યાર્થી મિત્રો. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ સાપેક્ષે ગતિ કરે છે. આપણે અહીંયા લીધું બસ અને સાયકલનું એક્ઝામ્પલ. તો આપણે એવી જ રીતે એક્ઝામ્પલ લઈ શકીએ કે બસ અને બળદગાડું અથવા તો સાયકલ અને બળદગાડું. તો તમે બસ અને બળદગાડાનું પણ જોઈ શકો છો કે બસ ઝડપથી ગતિ કરી શકે છે જ્યારે બળદગાડું છે એ ધીમે ગતિ કરે છે. તો ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ સાયકલ અને બળદગાડું. તો સાયકલ અને બળદગાડું કઈ રીતે? તો કે સાયકલને પેડલ મારીએ છીએ એટલે ફટાફટ ચાલે છે, જ્યારે બળદગાડું છે એની સાપેક્ષે કેવું ચાલે છે? ધીમે ચાલે છે. એટલે સાયકલ છે એ ઝડપથી ગતિ કરે છે. કોની સરખામણીમાં? તો કે બળદગાડાની સરખામણીમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર પડી ગઈ કે કયું વાહન સૌથી ઝડપી ગતિ કરે છે અને કયું વાહન સૌથી ધીમી ગતિ કરે છે. એટલે આપેલા સમયગાળામાં આપણે જે વાહને કાપેલું જે અંતર છે એ વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં આપણને મદદ કરે છે. ચાલો તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે આપણો જે મિત્ર છે એ આપણને મૂકવા માટે બસ સ્ટેશને આવે છે. ક્યાં આવે છે? બસ સ્ટેશન આવે છે. તો બસ જ્યારે ગતિ કરવાની ચાલુ કરે છે ત્યારે આપણને એ જે આપણો મિત્ર છે એ સાયકલ લઈને મૂકવા આવેલો હોય છે. તો જ્યારે બસ આપણી ગતિ કરે છે ત્યારે એની જે સાયકલ છે એને પેડલ મારવાનું શરૂ કરશે. હવે 5 મિનિટ પછી જે બસ છે એના દ્વારા જે કપાયેલું અંતર છે એ તમારા વડે કપાયેલા અંતર કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું. કારણ કે બસ છે એની સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. એટલે આપણે વારંવાર કહી શકીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? વધારે હોય છે. અને આપણે
આપણી સ્કૂલમાં કોમ્પિટિશન થતી હોય છે, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ. તો એમાં આપણે શું કરીએ છીએ તો કે એક હરોળમાં 8 થી 10 વિદ્યાર્થીઓને ઊભા રાખવામાં આવે છે. આ 8 થી 10 વિદ્યાર્થીઓને ઊભા રાખવામાં આવે છે. પછી જ્યારે આપણે એને 1 2 3 સ્ટાર્ટ કહીએ છીએ ત્યારે બધા જ વિદ્યાર્થીઓ એકી સાથે દોડવાનું ચાલુ કરે છે. પણ એકી સાથે દોડવાનું ચાલુ કરે છે એમાંથી જે વિદ્યાર્થી સૌથી ઝડપી પહોંચી જાય છે, ઓછો સમય લે છે, તો એ સૌથી કેવો કહેવાશે? ઝડપી કહેવાશે. એટલે વિદ્યાર્થી મિત્રો જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે, જે વિદ્યાર્થી ઓછામાં ઓછો સમય લે છે દોડવા માટે 100 મીટરનું અંતર કાપવા માટે, તો તે કેવો કહેવાશે? સૌથી ઝડપી કહેવાશે. તો આમ આપણે કહી શકીએ કે એના માટેની 2 કન્ડિશન છે. કઈ 2 કન્ડિશન છે? ક્યારે આપણે કહી શકીએ કે તે ઝડપી વાહન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે નિશ્ચિત સમયમાં. ક્યારે? નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધુ શું કાપે છે તો કે અંતર કાપે છે તે સૌથી વધુ ઝડપી વાહન કહેવાય. જો પહેલી કન્ડિશન યાદ રાખજો, પહેલા સમય છે, નિશ્ચિત સમય છે. શું છે? નિશ્ચિત સમય છે. અને ત્યારે જે વાહન સૌથી વધુ અંતર કાપે છે તો તે સૌથી ઝડપી કહેવાય છે. પણ બીજી કન્ડિશન કઈ છે તો કે નિશ્ચિત અંતર કાપવા માટે જે વાહન ઓછામાં ઓછો સમય લે છે. કેવો સમય લે છે વિદ્યાર્થી મિત્રો? ઓછામાં ઓછો સમય લે છે. કેવો લે છે? ઓછામાં ઓછો સમય લે છે, તો તે સૌથી ઝડપી વાહન કહેવાય છે. એટલે 2 કન્ડિશન છે આપણી પાસે કે સૌથી ઝડપી વાહન ક્યારે કહેવાય તો કે નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધુ અંતર કાપે છે તે સૌથી ઝડપી વાહન કહેવાય છે. જ્યારે નિશ્ચિત અંતર કાપવા માટે જે વાહન ઓછામાં ઓછો સમય લે છે ત્યારે તે સૌથી ઝડપી. એટલે 2 કન્ડિશન થઈ. ફરીથી કહું છું, સમય નિશ્ચિત હોય છે ત્યારે વધુ અંતર કાપે છે, જ્યારે અંતર નિશ્ચિત હોય છે ત્યારે સમય કેવો હોય છે? ઓછો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આમ ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો આપણને નિર્દેશ થતો હોય તેવું લાગે છે. તો આમ એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો એના દ્વારા કાપેલા અંતરની સરખામણી કરવાથી આપણને બધાને ખબર પડે છે કે કયું વાહન ઝડપથી ગતિ કરી શકે છે. તો આપણે એને શોધી કાઢવું તો આપણને સરળતાભર્યું લાગે છે ને. આપણને ખબર પડી જાય છે કે બસ અને સાયકલ છે તો એમાં બસ ઝડપથી ગતિ કરે છે, સાયકલ અને બળદગાડું છે તો એમાં સાયકલ છે ઝડપથી ગતિ કરે છે, બસ અને કાર છે તો એમાં બસ ઝડપથી ગતિ કરે છે, કાર એની સાપેક્ષે ધીમી ગતિ કરે છે. તો આમ જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે આપણે કહી શકીએ કે બંને બસ સાથે ઝડપથી ચાલે છે. તો એમાંથી અમુક સમય આવે છે ત્યારે એક બસ ધીમી થઈ જાય છે અને એક બસ છે એ કેવી થઈ જાય છે? ઝડપી થઈ જાય છે. તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ ને કે કઈ બસ ધીમી છે અને કઈ બસ ઝડપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તો એના માટે એ જે અંતર કાપે છે એના માટે આપણે અહીંયા એક રાશિને નિર્માણ કરેલું છે. એ રાશિ છે ઝડપ. કઈ રાશિ છે? ઝડપ. કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની શું કહેવામાં આવે છે? ઝડપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. જુઓ અહીંયા સમયગાળો મુખ્ય છે. ભાર કોના પર આપવામાં આવેલો છે? એકમ સમયગાળામાં. હવે આપણને સમય નથી ખબર કે આટલા કલાકમાં કે આટલી મિનિટમાં કે આટલી સેકન્ડમાં આ જે પદાર્થ છે એ આટલું અંતર કાપે છે. આપણી પાસે અંતર છે, સમય નથી, તો આપણે કઈ રીતે ખબર પડી શકે કે આટલી ઝડપથી ગતિ કરે છે? એટલે સમય અહીંયા કેવો છે વિદ્યાર્થી મિત્રો? મહત્વનો છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે કારની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે કાર છે એ 1 કલાક પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 50 કિલોમીટરનું અંતર કાપે છે. જો કે કાર છે ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે. આપણને બધાને ખબર છે કે હાઈવે ઉપર જતા હોઈએ ત્યારે જ એ અમુક ટાઈમ સુધી જ અચળ ઝડપથી ગતિ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે સામેવાળું બીજું વાહન ત્યાંથી પસાર થતું હોય
ચાર રસ્તા પડતા હોય અથવા તો એને ઓવરટેક કરવું છે, એનાથી એને આગળ જવું છે, તો એના માટે એને ક્રોસ કરશે, તે એનું વાહન ધીમું પાડશે તો એને ઓવરટેક કરી શકશે, અથવા તો ચાર રસ્તા પર બીજું વાહન છે એ રોડ ક્રોસ કરીને આગળ વધી શકશે. એટલે કાર છે એ ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. આમ ધીમેથી આપણે ગતિનો પ્રારંભ કરીએ ત્યારે એની ઝડપ પકડાય છે. એટલે કે જ્યારે આપણે કાર શરૂ કરીએ છીએ ત્યારે ધીમે શરૂઆતમાં તમે જોજો કે તમારી ઝડપ કેવી હશે, ધીમી હશે, પણ અમુક સમય થતાં એ ઝડપ કેવી થઈ જશે, વધતી જશે. કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે કાપેલું જે અંતર છે એને ધ્યાનમાં લઈએ છીએ. એટલે 1 કલાક દરમિયાન અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં એની આપણને કોઈ ચિંતા નથી કરતા, પણ મળેલી જે ઝડપ છે એની આપણે ગણતરી કરીએ છીએ. અને વાસ્તવમાં એ કારની શું કહેવામાં આવે છે, સરેરાશ ઝડપ, કે શરૂઆતની ઝડપ, ત્યાર પછી સ્ટોપ થાય છે, ત્યાર પછી વચ્ચેની જે આગળ વધે છે, ક્યાં ઓવરટેક કરે છે, તો એના માટે આપણે ઝડપની ગણતરી કરીએ છીએ. તો વાસ્તવમાં જે કારની જે ઝડપ છે એને આપણે કઈ ઝડપ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ઝડપ તરીકે ઓળખી શકીએ છીએ. આમ સરેરાશ ઝડપને જ આપણે ઝડપ નામની ભૌતિક રાશિ તરીકે ઓળખીશું. કઈ ઝડપને, સરેરાશ ઝડપને. એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે કાપેલું અંતર છે તે માટે લાગતા સમયનો ગુણોત્તર. એટલે કે અહીંયા આપણી પાસે શું છે, કાપેલું અંતર છે અને એના માટે જે લાગતો કુલ સમય છે બંનેનો શું લેવાનો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર લેવાનો છે. શું લેવાનો છે, ગુણોત્તર. શું લેવાનો, ગુણોત્તર. કોનો, તો કે કાપેલું કુલ અંતર અને તેના માટે લાગતા સમય, એ બંનેનો ગુણોત્તર લઈશું તો જ આપણે ઝડપને દર્શાવી શકીશું. અને એના ઉપરથી આપણે સૂત્ર આપી શકીએ છીએ કે ઝડપ બરાબર કાપેલું કુલ અંતર એના છેદમાં તે માટે લાગતો કુલ સમય. શું સૂત્ર આપી શકીશું, ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને છેદમાં તે માટે લાગતો કુલ સમય. તો હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે અહીં તેમનો એકમ પણ નીકાળી શકીએ છીએ. અંતર માટેના એકમો આપણી પાસે છે મીટર અને કિલોમીટર, અને સમય માટેના આપણી પાસે એકમો છે તો કે સેકન્ડ, મિનિટ અને કલાક. તો અહીંયા તમે એવો એકમ નક્કી કરી શકો ઝડપનો કે કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે મોટા સાથે મોટું જ હોય, પછી મોટા સાથે નાનું ન હોય, અથવા તો જો નાનું તમને આપેલું હોય તો તમારે એને કન્વર્ટ કરવું પડે છે. એટલે વાસ્તવમાં જોવા જઈએ તો કિલોમીટર પ્રતિ કલાક અવર એનો આપણે એકમ લઈ શકીએ છીએ, અથવા તો મીટર પ્રતિ સેકન્ડ લઈ શકીએ છીએ, અથવા તો મીટર પ્રતિ મિનિટ પણ આપણે એનો એકમ લઈ શકીએ છીએ. તો આ કોના એકમો થયા વિદ્યાર્થી મિત્રો, ઝડપના એકમો. ત્યાર પછી હવે રોજબરોજના જીવનગાળામાં આપણે લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. કે જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ શું થતી રહે છે, શું થતી રહે છે, તો કે બદલાતી રહે છે. કેવી થતી રહે છે, તો કે બદલાતી રહે છે. અને આ જે ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાય તો એવી ગતિને આપણે શું કહીશું, અનિયમિત ગતિ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો એનો આલેખ દોરવા જઈએ તો હવે અહીંયા શું કીધું છે, પદાર્થની ઝડપ બદલાય છે. તો હવે સમયને આપણે ક્યાં લઈશું, અહીંયા, અને ઝડપને આપણે કહીશું વાય અક્ષ ઉપર. તો ઝડપ છે એની 5, 10, 15 અથવા તો 5, પછી અહીંયા 8, પછી 10, પછી 12 અને 15. તો હવે સમય તો આપણી પાસે લિમિટેડ જ છે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ અને 20 મિનિટનો સમય છે. તો 5 મિનિટે 5 કિલોમીટરનું અંતર કાપે છે, ત્યાર પછીની 10 મિનિટે 8 કિલોમીટરનું અંતર કાપે છે, ત્યાર પછી 15 મિનિટે તો કે 12 કિલોમીટરનું અંતર કાપે છે, ત્યાર પછી તો કે 20 મિનિટે તો કે 15 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે અહીંયા આપણે એનો જે માર્ગ છે એને આપણે સીધો બતાવી શકતા નથી. એટલે કે એનો જે આલેખ છે એ આપણને કેવો મળે છે, સુરેખ મળતો નથી. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ.
ત્યાર પછી છે નિયમિત ગતિ, તો કે જો સુરેખ પથ પર પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોય. કેવી ઝડપે? અચળ, એટલે કે એની ઝડપમાં કોઈ પણ ફેરફાર થતો હોય નહીં. અચળ ઝડપે ગતિ કરતો હોય તો તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. અને નિયમિત ગતિમાં સરેરાશ ઝડપ કેવી હોય છે? સાચી હોય છે. અને એમનો આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. તો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે એમનો આલેખ સુરેખ મળે છે? તો અહીંયા જોવા જઈએ તો અહીંયા આપણે બતાવીએ છીએ સમય. શું બતાવીએ છીએ? સમય. અને અહીંયા આપણે શું બતાવીએ છીએ? એમની ઝડપ. શું બતાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ઝડપ. તો સમય આપણે લઈએ છીએ 5, 10, 15, 20. તો અહીંયા આપણે ઝડપ લઈએ છીએ એની 2 કિલોમીટર, 4 કિલોમીટર, 6 કિલોમીટર, 8 કિલોમીટર. તો 5 છે ત્યારે 2 કિલોમીટર કાપે છે, 10 છે ત્યારે 4 કાપે છે, 15 છે ત્યારે 6 કિલોમીટરનું અંતર કાપે છે. એમની પાસે 20 મિનિટ છે ત્યારે 8 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો જે રસ્તો છે એ કેવો જોવા મળે છે? આપણને સીધો જોવા મળે છે. એટલે કે જો સુરેખ પથ પર પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોય તો તેવી ગતિને આપણે કઈ ગતિ કહીએ છીએ? નિયમિત ગતિ કહીએ છીએ. અને નિયમિત ગતિનો આલેખ કેવો મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સુરેખ આલેખ મળે છે. અહીં આપણને ખબર પડી ગઈ કે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે આ બંને ઉપરથી આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિનો તફાવત પણ લખી શકીએ છીએ. તો પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલો જે સમય છે એને માપીને આપણે ઝડપની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે સમય કઈ રીતે માપીશું તે આપણે આગળના બીજા ભાગમાં જોઈશું. તો એના પહેલાં આપણે એમના માટે આપણે આ જે વિડીયો ભણી ગયા તેમાંથી નીકળતા જે કંઈ સવાલો છે તેમના વિશે ચર્ચા કરી આમાં. અને એ જે સવાલો છે તમારે તમારા ગૃહ કાર્ય કરવાનું છે. અને એ ગૃહ કાર્ય શામાં કરવાનું છે? તો કે તમારી વિજ્ઞાનની નોટબુકમાં તમારે આ ગૃહ કાર્ય કરવાનું છે. કે જે તમને સવાલ આપવામાં આવે છે એ તમારે આ વિડીયોમાંથી ગોતીને તમારે તમારી વિજ્ઞાનની નોટબુકમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું હોમવર્ક લખીએ. પહેલો સવાલ લખીએ કે કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? ત્યાર પછીનો સવાલ આવર્તનીય ગતિના ઉદાહરણો લખો. ત્યાર પછીનો સવાલ તો કે વર્તુળાકાર ગતિના ઉદાહરણો લખો. ત્યાર પછીનો ચોથો સવાલ તો કે દોલિત અથવા તો આવર્તનીય ગતિના ઉદાહરણો લખો. ત્યાર પછી ઝડપની વ્યાખ્યા લખી તેમનું સૂત્ર અને તેના એકમો જણાવો. ત્યાર પછી નિયમિત ગતિ એટલે શું? ત્યાર પછી અનિયમિત
ગતિ એટલે શું? ત્યાર પછીનો સવાલ તો કે તફાવત આપો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ત્યાર પછીનો સવાલ એટલે અચળ ઝડપની વ્યાખ્યા આપણે લખીશું કે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. ઝડપની વ્યાખ્યા શું લખી હતી આપણે કે એકમ સમયગાળામાં કાપેલું અંતર, એને આપણે ઝડપ કહેતા હતા. પણ અચળ ઝડપમાં શું લખીશું? એક સરખા સમયગાળામાં એક જ સરખું અંતર કાપે છે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના તમારા આટલા સવાલ હોમવર્કમાં તમારે લખીને વિજ્ઞાનની નોટબુકમાં પાકા કરવાના રહેશે. થેન્ક યુ.